ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આગામી સમયમાં ગુજરાત સરકાર ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા જઈ રહી હોય તે પ્રકારની વિચારણા ચાલી રહી છે અને તે મામલે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। જેમ ઉત્તરાખંડમાં યુસીસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે, તેવી રીતે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર છે તે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવાની વિચારણા કરી રહી છે। તે મામલાના સંદર્ભમાં આદિવાસી નેતાઓએ સરકારને ચેતવવાની શરૂઆત કરી છે। ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારને ચીમકી આપી હતી અને હવે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ સરકારને ચેતવ્યા છે અને કહ્યું છે કે જો આ મુસદ્દો તૈયાર કરવામાં આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરાને કોઈ ઠેસ પહોંચશે તો ગુજરાતભરમાં આંદોલન થશે। ત્યારે આપણે સમજીએ સરકાર શું કરવા જઈ રહી છે આગામી દિવસોમાં વિગતે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાતમાં હવે ચર્ચાઓ તેજ બની છે। થોડાક સમય અગાઉ ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો ને હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજીને આગામી સમયમાં જે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવાનો છે તેને લઈને એંધાણ તેમણે આપી દીધા છે, જેમાં એક કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં પણ જે કમિટીએ મુસદ્દો તૈયાર કર્યો હતો યુસીસીનો, તે જ કમિટીને ગુજરાતમાં પણ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસના વડપણ હેઠળ આ કમિટી કામ કરશે। હાલ રાજ્ય સરકારનું કહેવું છે કે 45 દિવસની અંદર આ કમિટી છે તે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે। હવે જેમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તે મામલાના સંદર્ભમાં આ કમિટી છે તે તમામ ધર્મના ધર્મગુરુઓ સાથે ચર્ચા વિચારણા કરશે, વિચાર વિમર્શ કરીને ત્યારબાદ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે ને પછી રાજ્ય સરકાર આ મામલે રિવ્યૂ કરશે ને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની કેટલી આવશ્યકતા છે તે બાબતો ચકાસવામાં આવશે ને ત્યારબાદ સરકાર વિચારણા કરશે કે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું છે કે નથી કરવું। હાલ આ જે તમામ બાબતોને ચર્ચાઓ ચાલી રહી છે તે વચ્ચે આદિવાસી સમાજના નેતાઓએ પણ હવે સરકારને ચેતવવાની શરૂઆત કરી છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ચીમકી આપી હતી અને તેમણે કહ્યું હતું કે જો યુનિફોર્મ સિવિલ કોડ ભવિષ્યમાં સરકાર ગુજરાતમાં લાગુ કરવા જઈ રહી છે ને આનાથી આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, પરંપરાઓ હોય તેને કોઈ નુકસાન થશે તો તેઓ આગામી સમયમાં ગુજરાતભરમાંથી ઉગ્ર આંદોલનની શરૂઆત કરશે। ત્યારબાદ હવે વાંસદાના કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને આવ્યા છે। તેમણે પણ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને યુનિફોર્મ સિવિલ કોડ જે સરકાર વિચારણા કરી રહી છે આ મુસદ્દો તૈયાર કરવાની, તેમણે કહ્યું છે તો સરકાર આર્થિક જે અસમાનતા છે તે દૂર કરવાની વાત કેમ નથી કરતી, તમામ લોકોને આર્થિક સમાનતા મળે તે માટે કાયદો કેમ નથી બનાવતી। તે પ્રકારના પ્રહાર કરતાની સાથે તેમણે શું ચેતવણી આપી છે તે સાંભળી લો। આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ, આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને, એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે। હા, એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને, કાયદાઓને અમે છોડી દઈશું, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે। અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી। અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, પેશા એક્ટ 96, પેશા એક્ટ 2017 અને અનુસૂચિ 5, અનુસૂચિ 6 અને
ભારતના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે, એના માટે પણ તમે કોઈ પણ રીતે યુસીસી લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો. કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ. એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને બિરદાવશું. જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજના દેવ દેવીઓને ઠેસ પહોંચશે, તો અમે આ યુસીસી નો આખા ગુજરાતમાં વિરોધ કરીશું. હતા કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ. તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે, રીતિ રિવાજો છે, જે વારસાગત વસ્તુઓ તેમને મળી આવી છે, અને સાથે જ બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ પણ મળ્યું છે ને તેમાં જે અધિકારો મળ્યા છે, પરંતુ જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે અને આદિવાસી સમાજની સંસ્કૃતિ કે જે રીતિ રિવાજો છે તેને ઠેસ પહોંચશે, તો આગામી સમયમાં ગુજરાતભરમાંથી આદિવાસી સમાજના લોકોને એકત્ર કરીને તેઓ ઉગ્ર આંદોલન કરશે. ત્યારે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર છે તે આ તમામ બાબતોમાં વિચારણા કરી રહી છે. એક વાત એવી પણ સામે આવી રહી હતી કે યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવશે. ત્યારે હવે જે તમામ ધર્મના જે ધર્મગુરુઓ છે તેમની સાથે મળીને ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગામી સમયમાં જે યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર થવા જઈ રહ્યો છે તેમાં હવે જોવાનું રહ્યું કે આ કમિટી શું રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સોંપશે છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે